ગામ સાથે હું છું જગદીશ। બનાસકાંઠાના થરાદમાં પાણીની પાઇપલાઇનના વાલ્વમાં લીકેજ થતા મોટા પ્રમાણમાં પીવાના પાણીનો વેડફાટ થયો। ઘટના બની થરાદ ચુડમેર રોડ પર, જ્યાં વાવના ગ્રામ્ય વિસ્તારમાં સપ્લાય થતી મીઠી પાણીની પાઇપમાં લીકેજ થયું છે। પાણી પુરવઠા વિભાગને આ લીકેજ વિશે જાણ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતા પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી હતી। कुलदीप परमार संवाददाता फोन लाइन पर। कुलदीप, पानीनो अधोधो वेडफाट, કેટલા લીટર પાણીનો વેડફાટ થયું છે અને હાલ ત્યાં શું કામગીરી થઈ રહી છે? જગદીશ, જે પ્રકારે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, અત્યાર સુધી હજારો લીટર પાણી વેડફાઈ ચૂક્યું છે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સરહદી વિસ્તારમાં પાણીનો પોકાર છે। આ વર્ષે વરસાદ ન થતા અછતની સ્થિતિ છે, તેમ છતાં જે નગરોળ તંત્ર છે તેની આંખો ખુલતી નથી। ખાસ કરીને સાંચોર હાઈવે પર, થરાદથી સાંચોર જતો જે હાઈવે પર, તેની પર જે મુખ્ય પાઇપલાઇન, પીવાની પાઇપલાઇન નાખેલી છે, તેમાંથી મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। જે લીકેજ વાલ્વ છે, જે થરાદથી ચુડમેર જવાના રસ્તા ઉપર છે, આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે પ્રકારે પાણીનો વેડફાટ જે થઈ રહ્યો છે તે લોકોને દેખાઈ રહ્યો છે, પરંતુ તેમ છતાં જે પાણી પુરવઠા વિભાગ છે તે નિંદ્રાધીન છે। છેલ્લા કેટલાય સમયથી આ પાણી વેડફાઈ રહ્યું છે। ખાસ કરીને વાવ અને સુઈગામના જે અંતરિયાળ વિસ્તારોને આ મીઠું પાણી આપતી મુખ્ય પાઇપલાઇન છે, તેમાંથી હજારો લીટર પાણી વેડફાતા જે છેવાડાના ગામડાઓ છે કે જે આ મીઠા પાણી માટે તરસી રહ્યા છે, તેઓને પાણી નથી મળી રહ્યું, જ્યારે બીજી તરફ આ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। કહી શકાય કે ચોક્કસથી એક તરફ અછત છે, પાણીની તંગી છે, તેમ છતાં પાણી પુરવઠા વિભાગ જે છે તે આ સમગ્ર મામલે ભેદી મૌન છે। તેઓ કહી શકાય કે તેમની આંખ આડા કાન કહી શકાય। આ સમગ્ર મામલે અત્યાર સુધી રિપેરિંગની વાત હોય તો રિપેરિંગ પણ કરવામાં આવી નથી। પાણી એમનું એમ વેડફાઈ રહ્યું છે। એટલે જોવાનું એ રહેશે કે જ્યારે હવે મીડિયામાં આ સમગ્ર અહેવાલ વહેતા થયા છે, ત્યારે પાણી પુરવઠા વિભાગના જે સત્તાધીશો છે તે કયા પ્રકારના કામગીરી કરે છે। પરંતુ સવાલ એ છે કે જ્યારે પાણીની અછત છે અને લોકો પાણી માટે તડવડી રહ્યા છે, તે સમય દરમિયાન મીઠા પાણીનો આટલો વ્યય કેટલા અંશે વ્યાજબી ગણી શકાય? જગદીશ। બિલકુલ કુલદીપ, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ